નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનની સાથે હું છું રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે, જેમાં એક મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે દેશવાસીઓને અપીલ કરી છે. પેટ્રોલ ડીઝલને લઈને વાત કરવામાં આવી છે. સોનું આટલા ટાઈમ સુધી ન ખરીદવું, આ વિશે વાત કરી છે. જો કે એ વાત અને ત્યારબાદ રાજનીતિએ ઘમાસાણ મચ્યું છે. એ સ્થિતિ શું છે, શા માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે, એના વિશે વાત કરીશું. પરંતુ એના પહેલા મહામંથનમાં વાત કરવી છે 23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા તમાશા વિશે. દેશની સૌથી મોટી અને સૌથી મહત્વની પરીક્ષાઓમાંની એક પરીક્ષા એટલે કે નીટ પરીક્ષા, અને એ જ પરીક્ષા આજે ફરી એક વખત સવાલોના ઘેરામાં આવી છે. ફરી આ પરીક્ષા પર ગેરરીતિના આરોપો લાગ્યા છે. ફરી એક વખત પેપર લીક, ફરી તપાસ કરવામાં આવી રહી છે અને ફરી એ જ વચનો. પણ હકીકત એ છે, અહીંયા માત્ર પેપર નથી ફૂટતું, અહીંયા લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટે છે. એ લાખો વિદ્યાર્થીઓના સપનાઓ તૂટે છે અને સિસ્ટમની પારદર્શિતા પર સવાલો પણ ઉઠે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ 3 મેના રોજ યોજાયેલી નીટની પરીક્ષા તેમણે રદ કરી દીધી. પેપર છપાય એ પહેલા જ પ્રશ્નો ગેંગ પાસે પહોંચી ગયા, અમુક વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા અને આ પેપર લીક થયું છે એના તાર સીધા જયપુરની સાથે જોડાઈ રહ્યા છે. રાજસ્થાનમાં ઘણા વિદ્યાર્થીઓ પાસે એ હાથથી લખેલું આખું એક ગેસ પેપર મળી ગયું. જો કે આખો ઘટનાક્રમ, તમામ વસ્તુ એક વ્યક્તિની ધરપકડ થઈ છે, ત્યારબાદ કેટલાય વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલે હવે એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એમાં સામે આવ્યું છે કે 720માંથી 600 માર્કના પ્રશ્નો એ 2 દિવસ પહેલા જ સીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. એ હેન્ડ રિટન આખું પેપર વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયું હતું. આ છબરડો ફરી એક વખત થયો છે. એનટીએનો હેતુ શું હતો? ભારતભરની મેડિકલની કોલેજમાં પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે, સમાનતા લાવવા માટેનો હેતુ હતો. 2024ની એ વાત, 2026ની પેપરની આ વાત, આ છબરડા 2024 અને 2026ના. સવાલ એ થાય છે, જે હેતુથી શરૂઆત કરવામાં આવી હતી, ક્યાં છે એ પારદર્શિતા, ક્યાં છે સમાનતા? તમારા અને મારા માટે આજે આ માત્ર એક સમાચાર છે કે નીટનું પેપર ફૂટ્યું, આટલા વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યું, એસઓજી તપાસ કરી રહી છે. પરંતુ આ 3 કલાકનું પેપર આપવા માટે વિદ્યાર્થીઓ અને એની તૈયારી કરાવતા એ શિક્ષકો પોતાની જાત નીચવી નાખે છે. એમની સ્થિતિ પર એક વખત નજર કરો. કેટલાય વિદ્યાર્થીઓ જેઓ 24 કલાકમાંથી માત્ર 5 કલાકની ઊંઘ લે છે, આ 2 વર્ષ સતત મહેનત કરે છે. ફેમિલી ફંક્શન છોડી દે છે, મોબાઈલ ફોન, બધી જ વસ્તુ છોડી એમનો જીવ નીચોવી દેતા એ બાળક પર તો એક વખત દયા ખાઓ, એમના પર તો એક વખત જુઓ. આ બાળકો એમની જિંદગીની શરૂઆત કરે છે, મેડિકલ ફિલ્ડમાં જવા માટે બાળકોએ જે શરૂઆત કરે છે, અને શરૂઆતમાં જ આવા છબરડા. આ સિસ્ટમ પર ક્યાંથી એને ભરોસો આવશે? આ પેપર લાખો રૂપિયામાં વેચાયું છે. એ માલે તુજારના બાળકો પાસ તો થઈ જશે, કદાચ આ બધું બહાર ન આવ્યું હોત તો એ નીકળી ગયા હોત. પણ એક પૈસો જોડીને, કેટલાકે જમીન વેચીને, માથે દેવું કરીને પોતાના બાળકોને ભણાવનાર એ મા બાપ, એ વિદ્યાર્થીની સ્થિતિ સમજવાની ખૂબ વધારે આવશ્યકતા છે. 2 વર્ષની મહેનત. વાર્ષિક ફી પર જો એક વખત અંદાજો કરી લઈએ આંકડા પર, તો એ ઓનલાઈનની વાત કરીએ તો 4000 થી 8000 સૌથી સસ્તું એક આ છે. અને ત્યારબાદ જો ઓફલાઈન વિદ્યાર્થી ભણવા જાય છે, 2 વર્ષની આ મહેનત 1,20,000 થી લઈ અને 2 લાખ, કદાચ આંકડો આનાથી પણ વધતો હશે. બહાર શહેરોમાં રહીને જો બાળકો ભણે છે, એ ગામડાનો કોઈ બાળક એ બહાર શહેરમાં આવીને ભણે છે, તો એ પીજી, એમનું જમવાનું, પુસ્તકો, મટીરિયલ્સ, આ બધી જ વસ્તુને જોડી અને એકવાર આંકડા પર તો નજર કરો. જે બાપ પોતાની જમીન ગીરવે મૂકે છે, જે બાપ પોતે માથે દેવું કરી અને પોતાના બાળકને ભણાવે છે કે ચલો એક પરિસ્થિતિમાંથી બહાર નીકળશું, અને ઘરનો કોઈક દીકરો મેડિકલ ફિલ્ડમાં પ્રવેશ કરશે. પેપર ફૂટ્યા પછી કડક તપાસ કરવામાં આવે છે, સજા ફટકારવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે. નીટ યુજી 2024નું પેપર લીક થયું હતું. નીટ યુજી 2019, એક જ પ્રશ્નના 1 થી વધારે સાચા જવાબો સામે આવ્યા હતા. આખો મામલો એ કોર્ટ સુધી પહોંચ્યો. જેડબલઈ મેન્સ 2022નો એ આખો મામલો, જ્યાં પરીક્ષામાં ટેકનિકલ ખામીના આરોપો લાગ્યા હતા. અને નીટ યુજી 2020ની એ વાત, એનટીએ આપ્યા હતા 6 માર્ક્સ એને, અને એ વિદ્યાર્થી કે જેણે આત્મહત્યા કરી લીધી, ત્યારબાદ ચેક કર્યું હતું, ઓએમઆર મેચિંગમાં 590 માર્ક્સ આવ્યા. એક વિદ્યાર્થીનો જીવ જતો રહ્યો હતો આ કેસમાં.
હવે વર્ષોથી રાહ જોતો એ વિદ્યાર્થી એવું વિચારે છે, આ બધા છબરડાની જે વાત કરી 2022ની 2024ની આ બધી જ વસ્તુ, પણ હવે વિદ્યાર્થી કદાચ એક વખત વિચારે છે કે ના હવે સિસ્ટમ બરાબર કામ કરશે, આટલી વસ્તુ સામે આવી છે તો થોડીક તો ક્યાંક તો શરમ હશે, હવે તો કાર્યવાહી કરવામાં આવશે, હવે જે પકડાયા છે 3 થી 5 વર્ષની જેલની સજાનો પણ આખો એક એક્ટ છે, હવે એને લઈને કાર્યવાહી કરવામાં આવશે. આ બધું જ વિદ્યાર્થી વિચારે છે અને એક માનસિક સ્થિતિની સાથે વિદ્યાર્થી તૈયાર થાય છે કે હવે બધું બરાબર હશે. એ પ્રામાણિકતાથી જ સવાલો પૂછાશે, પ્રામાણિકતાથી જ પેપર આપવામાં આવશે અને એ જ પ્રામાણિકતાથી આખી સિસ્ટમ એ આખું પેપર લેવામાં આવશે. પણ આ બધા પછી સ્થિતિ શું છે ખબર છે? શૂન્ય પાલનપુરીના એ શેર જેવી. એમણે કહ્યું હતું કે પંખી સમજે છે કે વતન બદલાયું છે, ફૂલો સમજે છે કે ચમન બદલાયું છે, પણ હકીકતમાં કોઈ ફેર પડ્યો નથી. લાશ તો એ જ છે, માત્ર કફન બદલાયું છે. મહેનત પર પાણી ફેરવનારાઓ કોણ છે અને આ વખતે શું કાર્યવાહી કરવામાં આવશે? આ બધી જ કાર્યવાહીની વાતો વખતે આ વખતે શું નવો ફેરફાર આવશે, શું બદલાશે? એ વિદ્યાર્થીઓની આશા જેના પર ખરું ઉતરશે એનટીએ. આ બધા સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. તો આખું પેપરની જે વાત આવી છે સામે કે એક વિદ્યાર્થી સુધી આખો આ પેપર પહોંચ્યું અને મામલો જે આખો છે એ લાખોમાં કદાચ આખું પેપર પહોંચ્યું છે, ક્યાંકથી 3 લાખ 4 લાખ 50 હજાર 30 હજાર અને આ બધી જ પેપર એ હેન્ડ રિટન આખું ગેસ પેપર કે જે વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું હતું. રૂટના મારફતે એક વખત સમજી લઈએ કે પેપર ક્યાંથી ક્યાં પહોંચ્યું હતું. પેપર ક્યાંથી ક્યાં પહોંચ્યું? નાસિકથી એ શરૂઆત થાય છે કે જે જઈ અને સીધું ઉપર ઉત્તર ગુજરાત હરિયાણા સુધી આ પેપર અને જયપુર અને જમવારમગઢ કે જ્યાં પણ આખું આ પેપર આ તમામ જગ્યા કે જ્યાં પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. અગાઉ વર્ષ 2024ની વાત પણ આવી જ રીતે પેપર લીક છબરડાની વાત સામે આવી હતી અને બીજી વાત છે સીકર અને આ તમામ જગ્યા પર જમ્મુ કાશ્મીર સુધી આ પેપર પહોંચી ગયું છે. આખા દેશના વિદ્યાર્થી નેશનલાઇઝ એટલા માટે કરવામાં આવી કે અલગ અલગ જગ્યા પર જે એક્ઝામ લેવામાં આવતી હતી એ એક્ઝામ એક વેથી લેવામાં આવે અને વિદ્યાર્થીઓને સરળતા રહે. પરંતુ આમાં શું એક આખો આ છબરડો સામે આવ્યો છે એ બધી વસ્તુ હવે આપણે એના વિશે ચર્ચા કરીશું. પરંતુ આ જે પરિસ્થિતિ છે એના પર અભિષેક સિંહની બાઇટ સાંભળી લઈએ. એમનું શું કહેવું છે, એમની શું પ્રતિક્રિયા છે એ સાંભળી લઈએ. પહેલા कुछ प्रश्न उसमें से मैच कर रहे थे जो हमारे प्रश्न पत्र थे और जो पुलिस का इन्वेस्टिगेशन था उसमें भी यह प्राप्त हुआ कि 2 तारीख को और 1 तारीख को कुछ लोगों के फ़ोन पे वो PDF मौजूद था. जब इसकी पुष्टि हुई तो हमने ये समझा कि अगर इस तरह का एक भी वायलेशन होता है तो वह हमारी जीरो टॉलरेंस पॉलिसी के खिलाफ है और जो तमाम 22,69,000 बच्चे परीक्षा की अपनी मेहनत से तैयारी कर रहे हैं उनके भविष्य को इम्पैक्ट करेगा. अगर कोई इस तरह से चोरी करके परीक्षा देगा तो वह उनके लिए फेयर नहीं है जो अपने मेहनत से पढ़ाई कर रहे हैं. तो उनके हित में ध्यान रखते हुए हमने यह एक कड़ा निर्णय लिया कि हम यह संदेश दे सकें हर उस क्रिमिनल को, हर उस स्कैमस्टर्स को, हर उस फ्रॉडिये को कि अगर आप इस तरह के काम करेंगे तो उसको NTA सरकार बर्दाश्त नहीं करेगी. हमने इस मैटर को CBI को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको पकड़ेंगे, उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. એટલે આ પ્રતિક્રિયા સાંભળી બાળકોના ભવિષ્યની સાથે કોઈ પણ પ્રકારનું એ છેડછાડ નહીં કરવામાં આવે, કડક પગલાં લેવામાં આવશે. પરંતુ વર્ષોની આ વાત છે અને એન્ટી પેપર લીક કાયદો પણ લાવવામાં આવ્યો છે. ત્યારબાદ કેટલા વર્ષો અને કેટલી પરિસ્થિતિ આપણા સૌ કોઈની સામે આવી છે. આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. ડોક્ટર MN પટેલ, પૂર્વ કુલપતિ, ગુજરાત યુનિવર્સિટીના, આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ ડોક્ટર ઉમેશ ગુર્જર આપણી સાથે જોડાયા છે. ડોક્ટર દીપક રાજગુરુ, પ્રવક્તા છે ખાનગી શાળા સંચાલક મંડળના, જેઓ આપણી સાથે જોડાયા છે. અને વરન દિશાંત, પરીક્ષાર્થી જેમણે આ વખતે નીટની પરીક્ષા આપી હતી, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વરન આપનાથી કરવી છે. જે રીતે દિશાંત આખી જે પેપર આપ્યું છે, પહેલા તો આપની કેટલી મહેનત હતી, જે કેટલા વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને શું કેવી રીતે મહેનત કરવામાં આવી, એક્ઝામ આપી અને આ બધી જ વસ્તુ સામે આવી, આપની પ્રથમ પ્રતિક્રિયા? મહેનત તો બહુ હતી 2 વર્ષ દરમિયાન. 9 થી 10 કલાક સેલ્ફ સ્ટડી હતી, મહેનત હતી, બહુ જ મહેનત હતી. નીટની એક્ઝામના પહેલા મહિના પણ બહુ મહેનત કરેલી હતી
અને લાસ્ટમાં જે ખબર પડે છે કે નીટનું પેપર લીક થઈ ગયું ત્યારે બહુ દુઃખ થાય છે. ઓકે, તમારી આશા શું હતી? એક વખત આ એક્ઝામ ક્રેક કરી લો પછી શું મતલબ શું આશા હતી? એ શું સપનાઓ હતા તમારા? આશા તો હતી કે MBBSમાં હું એડમિશન લઉં. હું મારા પરિવારનો પહેલો સ્ટુડન્ટ છું જે MBBSમાં એડમિશન લેવાનો હતો અને આશા સારી હતી. કારણ કે 24માં લીક થયું હતું એટલા માટે 26માં હતું કે લીક નહીં થાય, છતાં પણ લીક થયું એટલે બહુ આશા ત્યાં તૂટી જાય છે. ઓકે, મમ્મી પપ્પા શું કરે છે આપના? એ મારા પપ્પા છે કારખાનામાં કામ કરે છે અને મારા મમ્મી હાઉસવાઈફ છે. ઓકે ઓકે, એટલે વાત અહીંયા જ છે, સવાલ અહીંયા જ છે કે ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ જે મેડિકલ ફિલ્ડમાં નથી અને એમનો દીકરો જાય તો એ પિતાની કેટલી આશા હશે? એ આશાની સાથે બાળકોને મોકલવામાં આવે છે. અને હમણાં દિશાંતે કહ્યું કે 2024માં થયું હતું, એક આશા છે કે આ વસ્તુ રિપીટ નહીં થાય. ફરી એક વખત એ જ વસ્તુ રિપીટ થઈ છે. ડૉક્ટર ઉમેશ, આપની પાસેથી જાણવું છે, સમજવું છે, દર વર્ષે આ પ્રકારના છબરડાઓ સામે આવે છે. આ વખતે પણ આખું 760 એ બધું માર્ક્સનું અને એમાંથી વિદ્યાર્થીઓ પાસે આખું પેપર પહોંચી જાય છે. આમાં કોણ ફેલ થયું છે? આખી સિસ્ટમ ફેલ થઈ હોવાની વાત સામે આવી છે. બધું સેન્ટ્રલાઇઝ કરી અને વિદ્યાર્થીઓની સરળતા માટે જો આ શરૂ કરવામાં આવ્યું છે તો એક સમય હતો જ્યારે આ બાળકો નીટની એક્ઝામ આપવા માટે જતા હતા. સુરતની એ વાત સામે આવી હતી કે અંદર જાય છે, ટ્રાન્સપરન્ટ બોટલ છે, એના સિવાય કંઈ નહીં લઈ જવામાં આવે, એમના કપડાં ચેક કરવામાં આવે છે. એ પણ અલગ અલગ જગ્યા પરથી જોયું. સુરતની એ વાત કંઠી ઉતારી દેવામાં આવી હતી એ વિદ્યાર્થીની. હવે જો બાળકોમાં આટલું ચેકિંગ કરો છો તો એ સિસ્ટમમાં ચેક કરો. આ વધારે આવશ્યકતા છે. સર, શું લાગી રહ્યું છે આપને? બિલકુલ. સૌપ્રથમ તો મહામંથનનો ખૂબ ખૂબ આભાર, કારણ કે 2024માં પણ આ જ મંચ ઉપર મને વિદ્યાર્થી વાલીઓનો અવાજ બનવાનો મોકો મળ્યો. મહામંથન VTV હંમેશા વિદ્યાર્થીઓની તકલીફોને સમજી અને વિદ્યાર્થીઓ માટે અવાજ બનવાનું કામ કરતું રહેવું હોય છે. બેન, આ પેપર નથી ફૂટ્યું. આ જે છે ને એ રાત દિવસ કાળી મજૂરી કરીને મા બાપ પૈસા કમાઈને પોતાના દીકરાને દીકરીની ફીસ ભરતા હોય ને, એ કાળી મજૂરીને કારણે જે હાથમાં ફરફોલા થતા હોય ને, એ ફરફોલા ફૂટ્યા છે. આ 23 લાખ પરિવારોની આશાઓ ઉપર પાણી ફર્યું છે. આ કલાકોના કલાકો, વર્ષો, 3-3, 4-4 વર્ષ વિદ્યાર્થીઓ મહેનત કરી હોય, એ મહેનત, એની આશા પર નિરાશા ફરી છે. ટૂંકમાં કહું તો આ સિસ્ટમ કમ્પ્લીટ ફેલર કહેવાય. આપણે દર વર્ષે 2024માં પણ ઘણા વાયદાઓ કર્યા હતા. હજુ સુધી મને તો ખબર નથી પડી કે કોઈ પકડાણું હોય. નીટનું પેપર લીક થયું છે તો એમાં વિદ્યાર્થીઓ, એનો એક એક્ઝામ્પલ તો તમારી માધ્યમથી આપવા માગું છું કે એક દીકરી 2024માં ડ્રોપ લે છે કે ભાઈ 2024નું પેપર ફૂટ્યું તો મારા માર્ક્સ પ્રમાણે તો મને મળવાનું જ નથી, કારણ કે 720માંથી 720 વાળા કેટલા હતા. પછી એ જ દીકરી 2025માં પેપર આપે તો એટલું અઘરું પેપર, એટલે કે હિસ્ટ્રીનું NTA અઘરામાં અઘરું પેપર કાઢી નાખ્યું. ફેકલ્ટીને પણ કદાચ ત્યારે બહુ જ અઘરું પડ્યું હતું એ પેપરમાં. તમામ, એટલે કે નીટની હિસ્ટ્રીમાં, નીટ યુજીની હિસ્ટ્રીમાં સૌથી અઘરામાં અઘરું પેપર હતું. અને એ બાદ એ વિદ્યાર્થીની દીકરી, વિચાર તો કરો, ત્રીજો ડ્રોપ લે છે ને 2026નું પેપર બહાર નીકળે છે દઈને દાંત કાઢતા કાઢતા એના મા બાપને કહેવાય ને ભેટી પડે છે કે પપ્પા મને 620 માર્ક્સ, આ વખતે મને ફાઇનલી મારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે, હું MBBS ગવર્મેન્ટ સીટ લઈ લઈશ, મારું સિલેક્શન થઈ જશે. વિચાર કરો, એ દીકરી હવે આજે એને ન્યૂઝ મળે છે કે નીટનું પેપર ફરીવાર આપવાનું છે. ઘણા વાલીઓ ગુજરાતના ફરવા નીકળી ચૂક્યા છે, કારણ કે 3-3, 4-4 વર્ષથી લગ્નમાં નથી ગયા. ઘરમાં જાણે કે શોકનો માહોલ હોય, TV બંધ કરી દીધા છે, મોબાઈલ બંધ કરી દીધા છે. ત્યારે જ્યારે આવા વિદ્યાર્થીઓને ફરી નીટ આપવાનો પ્રશ્ન આવે ત્યારે નીટ એક્ઝામ લેનારા વ્યક્તિઓને માત્ર એટલું કહીશ કે તમે CBIની ઇન્ક્વાયરી દર વર્ષે બેઠાડો છો, તમારા NTAની અંદર જે અધિકારીઓ જવાબદાર છે પહેલાં તો એને સસ્પેન્ડ કરો. બીજું એ કે ભાઈ આવું ફરીવાર ના થાય એના માટે જે પેપર લીકનો કાયદો લાવ્યા છો એમાં 10 વર્ષની જોગવાઈ છે સજાની. 10 વર્ષમાં એ પાછો બહાર નીકળે ને પાછો પેપર ફોડશે તો એને આજીવન સજા આપો. અને 1 કરોડ રૂપિયા, સમજો 30-30 લાખ રૂપિયા ઉઘરાવ્યા છે, 1 કરોડ એના માટે કાંઈ નથી. તો એની એ નિયમ છે એને બદલાવાની જરૂર છે. સરકારના હેલ્થ મિનિસ્ટર સાહેબ હોય, એજ્યુકેશન મિનિસ્ટર સાહેબ હોય, મોદી સાહેબ હોય, પેરેન્ટ્સ અને વાલીઓનો ગુસ્સો બહાર આવે એ પહેલાં મારા મત પ્રમાણે સૌથી પહેલાં જે અધિકારીઓ જવાબદાર હતા, જેને ધ્યાન રાખવાનું, તો ચોર તો ચોરી કરવા આવવાનો જ છે, બરાબર ને, પણ જે અધિકારીઓને ડ્યુટી આપી હતી કે તમારે ધ્યાન રાખવાનું કે ચોરી ના થવી જોઈએ, તો એ અધિકારી ઉપર ક્યારે એક્શન નથી લેવાની. જો એકવાર સસ્પેન્ડ કરી દેવામાં આવશે તો મારા મત પ્રમાણે ચોરી રૂકાશે. એટલે આ સિસ્ટમ ફેલર છે. અને એ જગ્યાની સિસ્ટમ ફેલર છે કે જ્યાં ડૉક્ટર, એટલે કે ભગવાનનું બીજું સ્વરૂપ, કે જ્યાં આપણે આપણા દુઃખ દર્દ લઈને જતા હોય એ આપણને સારવાર આપે, એટલે કે 5-50 લાખ રૂપિયા માટે થઈને
એક વિદ્યાર્થીઓ પેપર લઈ અને સારા માર્ક્સ લઈ અને ગવર્મેન્ટમાં ડૉક્ટર બની જાય તો વિચાર કરો કે આ દેશનું ભાવિ, એટલે મોદી સાહેબ કહેતા હોય છે કે ભાઈ સૌથી યુવાધન આપણા ભારત દેશમાં છે, પણ એ યુવાધન જ્યારે આવું યુવાધન ડૉક્ટર બનશે તો શું આપણે 5-10 વર્ષ પછી એવા ડૉક્ટર પાસે સારવાર લેવા જશું? ખૂબ કહેવાય ને કે ખૂબ જ સિરિયસ મેટર છે. આના ઉપર ખૂબ મોટી એક્શન લેવાની જરૂર છે, NTA થી લઈ અને નિયમોથી લઈ અને તમામ જગ્યાએ. બિલકુલ, એ ટીમ બેસે છે એના પર પણ એટલું કડક એક્શનની જરૂર છે. સર, એક બહુ જ મહત્વની વાત આપે કહી કે અત્યારે જે વિદ્યાર્થી, જે 2024ની વાત હતી ને, પછી 25માં જે એટલું ટફ પેપર ફિઝિક્સનું કાઢવામાં આવ્યું હતું, ફેકલ્ટીને પણ બહુ જ અઘરું પડ્યું હતું. 1 કલાકનો સમય પણ એમના માટે પૂરતો નહોતો. હવે જ્યારે એક ડોક્ટર પોતે ઇન્જેક્શન આપે છે, એ ચેક કરે છે કે બોડી કેટલું સહન કરી શકશે, એની શું હાલત છે, તો પછી આમાં તો કંઈક પેરામીટર્સ હોવા જોઈએ ને કે વિદ્યાર્થી કેટલું સહન કરી શકશે, કેટલું ટફ પેપર કાઢવું જોઈએ, કેટલું ઇઝી પેપર નીકળવું જોઈએ. આવા પેરામીટર્સ ક્યાં છે? એ બધી વસ્તુ એ તો ક્યાંય કોઈ વસ્તુ દેખાતી નથી. અત્યારે બાયોલોજીના જો કોર્સની વાત કરવામાં આવે, 10 વર્ષથી શું ફેરફાર થયો છે? ખાલી એટલું કે આ વસ્તુ કાઢો, આ વસ્તુ એડ કરો, આ વસ્તુ એડ કરો, આ વસ્તુ કાઢો. છગનને લેશો તો મગન હટાવો, મગન હટાવશો તો છગનને લેશો. ખાલી લોકો સુધી બતાવવા માટે આટલા ફેરફારો કરવામાં આવે છે. શા માટે આવું કરવામાં આવી રહ્યું છે? એક સૌથી મોટો સવાલ છે. ડૉક્ટર દીપક, આપની પાસેથી સર જાણવું છે, એક વિદ્યાર્થી જ્યારે આપની પાસે ભણવા માટે આવે છે, 2 વર્ષની મહેનત, અને મહેનત પછી આ પ્રકારના છબરડાઓ સામે આવે છે, એ મા બાપના કેટલા સપના તૂટે છે, વિદ્યાર્થીની શું હાલત થાય છે, એની શું દશા થાય છે? સર જી રાધાબેન, મહામંથનના કાર્યક્રમમાં જે લોકો પણ અત્યારે ગંભીરતાપૂર્વક આ મુદ્દાઓ પર ચર્ચાઓ છેડે છે, પ્રશ્ન પૂછાય છે, અહીંયાથી પોતપોતાની મતિ અને બુદ્ધિ પ્રમાણે અહીંયાથી અમે લોકો પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરી રહ્યા છીએ. પરંતુ 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખૂબ જ ગંભીરતાપૂર્વક છેતરપિંડી થઈ છે. જેણે પણ કરી છે એ જઘન્ય અપરાધ છે. હું તો એમ કહીશ કે સરહદ પારથી આવતા આતંકવાદીઓ કદાચ 2, 5, 10, 15 લોકોની હત્યા કરે છે, એની કરતાં પણ વિશેષ આ જે લોકોએ પેપર ફોડવાનું કામ કર્યું છે, પેપર લીક કરીને વેચવાનું કામ કર્યું છે, લાખો રૂપિયામાં વેચાણ કર્યું છે પોતાના સ્વાર્થ માટે અને પોતાના કોઈ અંગત એવા લોકોને લાભ પહોંચાડવા માટે કર્યું છે, એ ટેરરિસ્ટથી ઓછા નથી. આ લોકોને જે સજા કરવામાં આવે, અથવા તો આપણી સંસદમાં 2024ની ઘટના પછી જે ખરડો પસાર કરવામાં આવ્યો, હમણાં ડૉક્ટર ઉમેશ ગુજ્જર સાહેબે જે કીધું તેમ કે ભાઈ 1 કરોડ રૂપિયાની એની દંડની જોગવાઈ છે કે 10 વર્ષની સજાની જોગવાઈ છે, પણ એ કોને થઈ? અત્યાર સુધીમાં થઈ જ નથી. આપણા દેશના કાયદા કાનૂનની અંદર ખૂબ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને તેની ઉપર તારીખ પડે અને 2, 5, 4 વર્ષમાં લોકો મુદ્દાઓ ભૂલી જતા હોય છે. હું અહીંયાથી આ એક તો 22 લાખ વિદ્યાર્થીઓ સાથે જે કંઈ થયું તેના માટે સંવેદના વ્યક્ત કરું છું. એના માતા પિતા માટે પણ મારી લાગણી વ્યક્ત કરું છું. 2, 3, 4 વર્ષથી, હવે તો રાધાબેન લગભગ વિદ્યાર્થી 8મા 9મા ધોરણમાં આવે ને ત્યારથી એને નીટ અને JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ, પ્રવેશ પરીક્ષાઓ માટેની તૈયારી કરવા માટે સજ્જ કરવામાં આવે છે. 4-5 વર્ષના પરિશ્રમ બાદ એને એક વખત એવો મોકો મળતો હોય છે કે એની જે સપનું છે એ પૂરું કરી શકે. તો જેણે પણ આ જઘન્ય અપરાધ કર્યો છે તેને કમસે કમ ફાંસીની સજા અથવા તો આજીવન ઉમ્ર કેદની સજા થવી જોઈએ. મને એવું જાણવા મળ્યું કે નાસિક અને પુણેમાં જ્યાંથી જે શુભમ કરીને છે, શુભમ ખેરનાર, એ પકડાયો અને એની પાછળ 40 થી 45 લોકો દોષિત સંદિગ્ધ રીતે પકડવામાં આવ્યા છે. તો એવા લોકોને શું સજા થશે? અચ્છા, એને પેપર પહોંચાડવા માટે અથવા તો એને પેપર લાવી આપવા માટે જેને અનુમાનિત પેપર, ગેસ પેપર કરીને વેચી દીધું છે, એ લોકોએ કેટલાક કરોડમાં સોદો કર્યો છે. ખાસ કરીને પેપર બનાવનાર જે શિક્ષકોએ મહા મહેનતે ગુપ્ત રાખીને પ્રશ્નપત્રો બનાવ્યા, પણ જ્યારે પ્રિન્ટિંગ માટે જાય છે અને પ્રિન્ટિંગમાંથી જ્યારે કુરિયર થાય છે અથવા તો એનું સપ્લાય થાય છે, ટ્રાન્સપોર્ટેશન થાય છે, એ સમયે કેટલા લોકો વચ્ચે આની વાર્તાઓ થઈ છે, એની તપાસ થવી જોઈએ. અને ઉપરથી નીચે સુધી કેન્દ્રના શિક્ષણ મંત્રી હોય કે આપણા છેલ્લા પટ્ટાવાળા ભાઈ પણ આમાં જો કદાચ સામેલ થયો હોય ને તો બધાના માટે કડક સજાની જોગવાઈ થવી જોઈએ. ખાસ કરીને મારે અહીંયાથી એટલું જ કહેવું છે કે જ્યાં સુધી મોરલ એજ્યુકેશન, નૈતિકતાનું શિક્ષણ નહીં આપવામાં આવે, એને એક મુખ્ય વિષય તરીકે નહીં ભણાવવામાં આવે શાળા કોલેજોમાં, ત્યાં સુધી માણસમાં નૈતિકતા નહીં આવે. જેણે પેપર ફોડ્યું છે ને એ પેપર નથી ફોડ્યું,
માણસને ફોડી નાખ્યો છે. બેન, મને આની ચિંતા છે કે માણસ કેમ ફૂટી જાય છે. ઓકે, બે વાત છે. પ્રશ્નપત્ર તો આવશે ને, પરીક્ષાઓ થશે, લોકો આપશે. હા, ચેન ક્યાં તૂટી છે એક સૌથી મોટો સવાલ, જી, એના પર જી. કામ કરવાની જરૂર છે. બીજું મોરલની વાત કરી, આ એ વિદ્યાર્થી સાથે થયું છે જે હજુ જીવનની શરૂઆત કરી રહ્યા છે, એટલે એક પડાવ પર પહોંચ્યા છે પણ હજુ જીવનની શરૂઆત, એ તમામ આદર્શો એમનામાં જી. આવવાના છે અને શરૂઆત જ જો આ પ્રકારની હોય. દિશાંત, ફરી એકવાર આપની પાસે એ જાણવું છે કે આ 2 વર્ષથી આપ સતત મહેનત કરતા હતા. વરન અવાજ આવી રહ્યો છે આપ સુધી? બે વર્ષથી આપ જે મહેનત કરી રહ્યા હતા સોશિયલ, ઓકે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ છે. MN પટેલ સર, હવે આપની પાસે, જેવી રીતે ડૉક્ટર ઉમેશ ગુર્જર, ડૉક્ટર દીપકે કહ્યું કે વિદ્યાર્થીઓની શું હાલત હોય છે અને મા બાપની શું હાલત હોય છે. પેલા લોકોના ખિસ્સામાં તો સર કરોડો આવી ગયા છે, એમને જેટલા લેવાના હતા એમના ખિસ્સામાં આવી ગયા, પણ એ બાપ વિશે વાત કરવી છે, પરિવાર વિશે વાત કરવી છે, જેમણે 2 લાખ એમના માટે બહુ જ મોટી વાત કહી શકાય સર. એ 2 લાખ એ બાળકના માટે ભરે છે અને એ બાળક મોબાઈલ, ગેજેટ્સ બધી જ વસ્તુ છોડે છે, સોશિયલ ફંક્શન છોડી દે છે, બધી વસ્તુ છોડી અને ખાલી 5 કલાકની ઊંઘ લઈ અને એ પરીક્ષા આપે છે. 24માં આવી રીતે થાય છે, 25 અને ફરી 26માં એ હોશે બહાર નીકળતી દીકરીના સપના તૂટે છે. સર, આ સપના નહીં, આ ચેન ક્યાંક તૂટી છે અને ચેન તૂટે છે ત્યારે સવાલ ખૂબ ગંભીર તમામ જગ્યા પર થાય છે. મારો આપની પ્રતિક્રિયા સાથે બીજો સવાલ મારે આપને એ પણ પૂછવો છે. 2024 જે છબરડો થયો હતો એમાં હતા કેટલાક 1539 જેટલા ઉમેદવારો. ત્યારે કોર્ટ સુધી મામલો પહોંચ્યો અને એવું કહેવામાં આવ્યું હતું કે આટલાની જ એક્ઝામ લેવામાં આવશે. તો એ વખતે એટલા વિદ્યાર્થીઓની એક્ઝામ લેવામાં આવી, આ વખતે માત્ર જે જગ્યા પર લીક થયું છે એટલાની કેમ નહીં, બધાની જ કેમ સર? મહામંથનમાં ઉપસ્થિત સૌને મારા દિલથી નમસ્કાર. જી સર. પેપરનું ફૂટવું એક દુઃખદ ઘટના છે અને જ્યારે વારંવાર થતું હોય ત્યારે તો એ અસહનીય બની રહે છે. ખાસ કરીને જે એસ્પિરન્ટ બાળકો કે જે 11-12 ધોરણમાં જબરજસ્ત મહેનત કરે છે અને એમ કહી શકાય કે એના પેરેન્ટ્સની પણ પરીક્ષા હોય છે. જ્યારે ઘરમાં 1 કે 2 બાળક હોય અને 12મા ધોરણમાં હોય ત્યારે મા બાપની પણ ઈચ્છા હોય કે બાળક આમ તો પૂરતી છે એમ કહી શકાય, પણ સૌને એક જ પ્લેટફોર્મ પર લાવી, યુનિફોર્મ બનાવી અને આ જો એડમિશન કરવાની એક પ્રક્રિયા નીટ દ્વારા કરવામાં આવે છે, પણ એનું જે મહત્ત્વ છે એ આપણે છેલ્લા કેટલા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે જળવાતું નથી. ગમે તે લેવલે આ ગંભીર ભૂલ થતી હોય પણ એની સામે ધારો કે 24માં ભૂલ થઈ, આપણે કહ્યું કે ભાઈ એના માટે પાર્લામેન્ટમાં કાયદો પણ બનાવ્યો છે અને કાયદો કદાચ સ્ટ્રિન્જન્ટ એનાથી પણ બનાવ્યો, પણ કોને શિક્ષા થઈ? આપણે કોઈ દિવસ સાંભળ્યું નથી કે ન્યૂઝમાં આવ્યું નથી કે XYZ આમાં ઇન્વોલ્વ હતા અને એને શિક્ષા કરવામાં આવી. એટલે કદાચ એના કરતાં પણ જે આગળ ભાઈએ કહ્યું પ્રમાણે શિક્ષા થોડી કડક કરવી જોઈએ, એક બીક કે ડર પેસવો જોઈએ. અને બીજો પ્રશ્ન એ છે કે આપે કહ્યું કે આ પરીક્ષા અમુક વિદ્યાર્થીઓની જ લીધી હતી, એવું કરવા જવામાં કદાચ ઘણાને અન્યાય પણ થાય કે ઘણા લોકો જોડે પેપર પહોંચ્યું હોય અને એ ઇન્ફોર્મેશન ઓથોરિટી કે જે કે કન્ડક્ટિંગ એજન્સી છે એની સુધી આવી ન હોય તો રિલેટિવ ઇનજસ્ટિસ થાય. પણ બધાની પરીક્ષા ફરી લેવા જાય છે એટલે હું માનું છું એ પણ એક અસ્વીકાર્ય વસ્તુ છે. કારણ કે જે લોકો હાશ કરીને બેઠા હશે, કદાચ ફરવા જવાનું પ્લાનિંગ કર્યું હશે, છેલ્લા 2 વર્ષથી જબરજસ્ત મહેનત કરી હશે અને બધું જ થઈ ગયું હશે અને હવે જો આવું આવે કે ફરી પરીક્ષા, ક્યારે પરીક્ષા, કેવી પરીક્ષા, અને પરીક્ષા એક એવું છે કે કોઈ તૈયારી સાથે આપી હોય અને પછી બીજી એનાય પરીક્ષા આપવાની આવે તો ઘણીવાર ઘણા બાળકો ડિપ્રેસ થઈ અને એવો પરફોર્મ પણ નથી કરી શકતા. એટલે આ વસ્તુ સ્વીકાર્ય નથી. જે એજન્સીને વારંવાર પરીક્ષા કન્ડક્ટ કરવાનું કહેવામાં આવે છે ત્યાં કદાચ અધિકારીઓને બદલવામાં આવે છે, પણ એમના ઉપર એક્શન જો લેવાય અધિકારીઓ ઉપર, જે કોઈ હમણાં વાત કરી પ્રમાણે, તો હું માનું છું કે એમાં થોડીક બીક લાગશે. બાકી તો સીટો ઘણી છે, બધાને એડમિશન મળવાનું છે, પણ ફરક એટલો છે કે સ્ટેટ સારી કોલેજો જેમાં સરકારી હોય ત્યાં ફી ઘણી જ ઓછી હોય છે, ત્યારે અમુક કોલેજોમાં ફી કદાચ 20-20, 25-25 લાખ રૂપિયા છે કે 1 કરોડ રૂપિયાની ફી ભરવી પડે છે. એટલે 1 કરોડ ના આપવા પડે અને વધારે માર્ક્સ આવે, સરકારી કોલેજ સારીમાં મળી જાય, એ ગણતરી એ ટેમ્પટેશન પેરેન્ટ્સને અને બાળકને થતું હોય છે. પણ હું કહું છું એમને પણ શિક્ષા કરવી જોઈએ. એમને શા માટે લોભી રાખે છે કે જેથી આ પ્રશ્નમાં એ ભાગીદાર બને છે. ઓકે સર. વરન, ફરી એકવાર આપની પાસે અવાજ આવી રહ્યો છે. વરન, યસ. કેટલા વર્ષથી આપે વેકેશન નહોતું લીધું અને હવે ફરી એક વખત પરીક્ષા આપવા એક રિલેક્સ ઝોનમાં આવી જઈએ છીએ, મોડમાં આવી જઈએ છીએ, ફરીથી પરીક્ષા આપવી પડશે, શું અનુભવી રહ્યા છો? ફરીથી તો આપવી જોશે. 2 વર્ષ દરમિયાન મેં કોઈ વેકેશન કે કોઈ પણ રજા નથી લીધી. જે ઘરના પ્રસંગો તે પણ ટાળ્યા છે. હવે પાછી મહેનત કરવી જોશે. ઓકે.
એટલે ઘરનો એક પણ પ્રસંગ નહીં, બધી જ વસ્તુ ટાળી છે. ડોક્ટર ગુર્જર, ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે કે આપણે એજ્યુકેશન અને આ બધી વસ્તુને આટલી બધી ખોખલી કેમ કરી નાખીએ છીએ? એ હું 5th 6th એ કોઈ પણ સ્ટાન્ડર્ડના છોકરાઓની વાત કરી લો, ટીચર એક વસ્તુ આપે છે કે આટલી IMP નોટ્સ છે, આમાંથી જ પૂછાશે. આ બધી વસ્તુ શું કામ? વિદ્યાર્થીઓને આટલો સિલેબસ છે, આમાંથી વાંચો અને આમાંથી જાતે કરો. જેમની તાકાત હશે એ લોકો પેપર એ ક્લિયર કરી દેશે તમામ વસ્તુ. ક્યાંક આ શરૂઆતથી જ આ બધી વસ્તુ નથી દેખાતી? બિલકુલ તમે જે કહો છો અને આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં નીટ, પેપર ફૂટવું કે પછી NTA વાત કરીએ, સજાની વાત કરીએ, પણ આમાં થોડુંક હજી મૂળિયા સુધી જવાની જરૂર છે. કે ભાઈ આ બધી વસ્તુમાં એકવાર તમે જો સર્ચ કરો તો જે 11th 12thમાં બાળકો હોય અને નીટ JEE જેવી પરીક્ષાની તૈયારીઓ કરતા એનામાં કેટલું સ્ટ્રેસ, કેટલા પ્રોબ્લેમ શું હોય છે. હવે આ બધી વસ્તુ પાછળ આપણે મૂળિયામાં જો જવું હોય ને તો સૌથી પહેલી વાત તો છે ડમી સ્કૂલ. આ ડમી સ્કૂલો છે એટલે કે એક તો NTAના અધિકારીઓને પનિશમેન્ટ આપો, બીજું એ કે ભાઈ કાયદાઓ કડક લાવો, કાયદાઓ સુધી વસ્તુ પહોંચવી જોઈએ, ત્રીજું એ કે ભાઈ ડમી સ્કૂલોને બંધ કરો, ચોથું એ કે ભાઈ ડમી સ્કૂલ સિવાય જે ક્લાસીસના રાફડાઓ ફાટ્યા છે, જે લાખો રૂપિયા, તમે તો બહુ ઓછી ફીસ કીધી 2 લાખ રૂપિયા, પણ અંદાજિત 7 થી 10 લાખની વચ્ચે ખર્ચો થાય છે. 2 વર્ષની વાત કરી રહ્યા છો? હા, 2 વર્ષમાં 7 થી 10 લાખ રૂપિયા પેરેન્ટ્સના ખીચામાંથી મિનિમમ જાય છે. આનાથી વધારે તો છે જ એવા ક્લાસીસ છે. અત્યારે જેવું જાહેર થયું બપોરે 1 વાગ્યાની આજુબાજુમાં કે પેપર ફરી લેવામાં આવશે, આ બધા ટ્યુશન ક્લાસિયાઓ, આ ઓલા હડકાયા કૂતરાઓ જે છે ને એ નીકળી ગયા માર્કેટમાં મેડમ, અને એ લોકો મેસેજ કરી રહ્યા છે. એક પેરેન્ટ્સ જુનાગઢથી મને કોલ કરીને કહે છે કે ભાઈ મને 70,000માં 1 મહિનાનું પેકેજ આપવામાં આવે છે તૈયારી કરવા માટે. એટલે કંઈક ને કંઈક આ બંધ કરવું જોઈએ તો પેપર પણ ફૂટશે ઓછા, અને સીકરનું લિંક પણ આ જ છે. ક્લાસીસવાળા જુઓ કે ભાઈ ત્યાં જે PG છે ક્લાસીસ છે ત્યાં જ પેપર વેચાણા છે. તો ટૂંકમાં જો આ પ્રાઇવેટાઇઝેશન બંધ થશે, સારી સંસ્થાઓ હશે જ્યાં ફ્રીમાં એજ્યુકેશન હશે, તો ડેફિનેટલી પરિવર્તન આવશે અને લોકોને સારું એજ્યુકેશન ફ્રીમાં મળતું હોય તો એ પૈસા પે કરવા નહીં જાય. એટલે આ બધા મુદ્દાઓ છે જ્યાં હકીકતમાં જો સેન્ટરમાં સારા વ્યક્તિઓ હોય એમને આના ઉપર તાત્કાલિક નિર્ણય લેવા જોઈએ, કારણ કે આ એજ્યુકેશનની મેટર છે. આ ભાવિ છે ભારત દેશનું, ગુજરાતનું ભાવિ છે, જેના ઉપર વિચાર્યા વગર રાતોરાત 2 વાગે મોદી સાહેબ મિટિંગ કરતા જ હોય છે. પણ આ એક યુદ્ધ જ છે, આ આતંકવાદીનો હુમલો જ છે, અને આના ઉપર જો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તો ખરેખર 22 લાખ જેટલા વિદ્યાર્થીના વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશ થશે. ઓકે, ડોક્ટર દીપક, આપની શું માંગ છે, શું થવું જોઈએ? કારણ કે 22 લાખ વિદ્યાર્થી અને એની પાછળ એના માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી બધા જોડો, આંકડો કરોડો સુધી પહોંચે છે. કરોડો લોકોની આશા પર પાણી ફેરવાયું છે. સર, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, શું થવું જોઈએ? જી બધાના મંતવ્યો સાંભળ્યા પછી રાધાબેન, મને એવું લાગી રહ્યું છે કે NTA ને આ જવાબદારી જ્યારે પરીક્ષાની સોંપવામાં આવી હતી અને લગભગ 7-8 પ્રકારના અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ તેઓ કન્ડક્ટ કરે છે. અને એ પહેલાં માનો કે 2019 પહેલાં CBSE દ્વારા આવી પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હતું, પણ ત્યારે પણ નિષ્પક્ષતા માટે થઈને પ્રશ્નો ઉઠ્યા અને પછી 2019 પછી NTAને આ જવાબદારી સોંપવામાં આવી. હું એવું કહેવા માગું છું કે અહીંયા જે લોકો લાલચમાં આવીને, લોભમાં આવીને, અને ખાસ કરીને અત્યારે ડૉક્ટર ઉમેશ ગુજરે જે વાત કરી ને કે ભાઈ ડમી સ્કૂલોની વાત છે, સાથોસાથે એમણે પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની પણ વાત કરવી જોઈશે. જી તો આ જે બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ જે લાખો રૂપિયાની ફી લઈને બાળકોને તૈયાર કરે છે, એ પણ આમાં કેટલા જવાબદાર છે એના ઉપર પણ પ્રશ્ન કેમ નથી ઉઠતા? સ્કૂલો, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, અને આ લાલચમાં કોણ આવી ગયું છે, કોના માટે થઈને આવું કરી રહ્યા છીએ? શું આમાં આપણા જે પક્ષ રાજકારણના લોકો છે કે પ્રતિપક્ષના લોકો છે, અહીંયા પણ પ્રશ્નો છે. ખાસ કરીને માણસો જે ફૂટે છે તેના ઉપર કડક કાયદો અને કડકમાં કડક સજા અને ખૂબ મોટી સજા થવી જોઈએ, એવી મારી માંગ છે. ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. ખૂબ જ ટૂંક. કાયદા છે એનો સ્ટ્રિક્ટલી જો અમલ કરવામાં આવે અને જે સજેશન આવે એ પ્રમાણે, ડમી સ્કૂલ આમ તો પેપર ઉપર બંધ છે પણ છતાં પૂરેપૂરી ચાલે છે, એ બધા ઉપર જો કોઈ નિયમન કરવામાં આવે ને જે પણ સંચાલકો હોય એની સામે પણ જો એક્શન લેવામાં આવે તો હું માનું છું કે થોડું ઘણું આમાં સુધારો થઈ શકે. બિલકુલ. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વિદ્યાર્થી કે જેમના સપના રોડાયા છે ને, અહીંયા એક વાત છે, આસન બદલે રાશન બદલે કે પછી શાસન બદલે, પણ જ્યાં સુધી વિચાર કે વાસણ નહીં બદલે ત્યાં સુધી વાસી ખાવું પડશે. બદલાવવું છે, બદલાવવું પડશે, અને હવે એ બદલાવની ખૂબ વધારે આવશ્યકતા છે. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. રોકાઈએ એક બ્રેક માટે.